રાજપુર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ભવ્ય ઉજવણી. વિદ્યાર્થીઓ, નવા મતદારો અને ગ્રામજનોએ લીધી લોકશાહી પ્રત્યેની શપથ. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના રાજપુર પ્રાથમિક શાળા ખાતે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે મતદાર જાગૃતિ માટે વિશેષ અને ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધોલેરાના મામલતદાર શ્રી જે.એ. ચૌહાણ સાહેબ તથા નાયબ મામલતદાર શ્રી એસ.કે. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ સ્વીપ, સિસ્ટમેટિકલ વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોન પાર્ટિસિપેશન કાર્યક્રમ અંતર્ગત શાળામાં લોકશાહીના મૂલ્યો અંગે જાગૃતિ લાવવા માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ચૂંટણી પ્રક્રિયા, મતદાનનું મહત્વ અને નાગરિક ફરજ વિશે ઉપયોગી જ્ઞાન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મતદારો તથા ભાવિ મતદારોએ અચૂક, નિર્ભય અને નિષ્પક્ષ મતદાન કરવા માટે શપથ લીધા હતા, જેના દ્વારા લોકશાહીના સજાગ પ્રહરી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નવા યુવા મતદારોનું અભિવાદન. ગામની મતદાર યાદીમાં પ્રથમ વખત નોંધાયેલા નવા યુવા મતદારોને મતદાનની પવિત્ર ફરજ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કોઈ પણ લોભ લાલચથી દૂર રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી મુકેશ કુમાર ચૌહાણ દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી, તેમજ મામલતદાર કચેરી તરફથી મળેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બાળકો દ્વારા વાલીઓ અને ગ્રામજનો સુધી મતદાનનો સંદેશ પહોંચે એ જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. સહયોગથી સફળ કાર્યક્રમ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ, ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના પરિણામે સમગ્ર રાજપુર ગામમાં મતદાન પ્રત્યેની નવી જાગૃતિ અને સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. રિપોર્ટર સી.કે. બારડ.